सुनो सुनो भाई सुनो 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 भाई सुनो सुनो, हम सब ने ये जाना है भारत स्वच्छ बनाना है। हम सब ने ये जाना है भारत स्वच्छ बनाना है। વાહ, આ ચોકલેટ તો સરસ છે. ભાઈ, આ ચોકમાં કેટલી ગંદકી છે, કેવી દુર્ગંધ આવે છે. મને તો શ્વાસ લેવું પણ મુશ્કેલ લાગે છે. આ તો સામાન્ય વાત છે ગંગા. ગામડામાં તો બધું આવું જ હોય. આપણે આપણા ઘરની સ્વચ્છ રાખીએ એટલી બસ. આ બધું તો સરકારી કામ કહેવાય. પણ આ ચોક તો આપણો બધાનો છે ને. જો આપણે સ્વચ્છતા નહીં રાખીએ તો કોણ રાખશે? જય શ્રી કૃષ્ણ રામુભાઈ, આવો આવો. શ્યામ, તું ભણેલો ગણેલો થઈને છતાં પણ આવી વાત કરે છે. આ ચોક આપણા કોઈ એક વ્યક્તિનો નથી. આ ચોક આપણા બધાનું હૃદય છે. જો હૃદયમાં જ ગંદકી હશે તો ક્યાંથી સ્વાસ્થ્ય સુધારણા થશે? પણ રામુભાઈ, આ બધું ચોખ્ખાઈનું કામ તો સરપંચનું છે. ક્યાં છે? બોલાવો એમને. પોતે ગામના સરપંચ થઈ કશું ધ્યાન જ નથી રાખતા. 100% વાત સાચી છે રામુભાઈ. સરપંચ તો ખાલી વાતો જ કરે છે, કામ કઈ નથી કરતા. જો રામુભાઈ, સરપંચ આયા. સરપંચજી, જુઓ આપણા ગામના ચોકની હાલત. શું આપણે આજે સ્વર્ગ જેવું સુંદર ન બનાવી શકીએ? જો રામુભાઈ, આ બધું થયા કરે. મારા માટે ઘણા કામ હોય છે અને અત્યારે આ કામના માટે પૈસા પણ નથી મારી જોડે. વાત પૈસાની નથી સરપંચજી, વાત સંકલ્પનાની છે. જે આપણે સ્વચ્છતા અને સારું સ્વાસ્થ્યના વિશે કહ્યું હતું. જો આ બધું કામ છે ને તમારા જેવા લોકો કરે. હું જાઉં છું. જોયું રામુભાઈ, આપણા ગામમાં કોઈને રસ નથી. તમે પણ મૂકી દો આ વાત હવે. કોઈને રસ નહીં હોય તો આપણે રસ જગાડીશું. કાલથી હું અને ચોકીદાર બંને અહીં આવીને સફાઈ કરીશું. हम सब ने ये ठाना है भारत स्वच्छ बनाना है। हम सब ने ये जाना है भारत स्वच्छ बनाना है। શ્યામ, જો રામુભાઈ અને ચોકીદાર એકલા જ આટલું મોટું ચોક સાફ કરી રહ્યા છે. આપણને શરમ આવી જોઈએ. પણ આમાં આપણે શું કરી શકીએ ગૌતમ? આપણે તેમની મદદ કરી શકીએ. એકલા હાથે તેઓ કદાચ આટલો મોટો ચોક સાફ નહીં કરી શકીએ. ચાલ આપણે તેમની મદદ કરીએ. તારી વાત સાચી છે ગૌતમ. ચાલ આપણે પણ મદદ કરીએ. ભાઈ, મને ગર્વ છે કે તમે એક સાચો રસ્તો પસંદ કર્યો. ચાલો આપણે સૌ પણ આ લોકોની મદદ કરીએ. हम सब ने ये जाना है भारत स्वच्छ बनाना है। हम सब ने ये जाना है भारत स्वच्छ बनाना है। અરે આ શું, આખો ચોક સાફ થઈ ગયો. આ બધા લોકો પૈસા વગર આટલું બધું કામ કેવી રીતે કરી શકે? સરપંચજી, જો આ લોકો પૈસાથી નહીં પણ દિલથી કામ કરી રહ્યા છે. હા હા, હું પણ કાલે આવીશ. हम सबका है एक ही नारा साफ सुथरा देश हमारा। हम सबका है एक ही नारा साफ सुथरा देश हमारा। જો આ છે આપણે એકતાની તાકાત. જો આપણે સ્વચ્છતા રાખીશું તો સ્વાસ્થ્ય પણ સુંદર જ રહેશે. હા રામુભાઈ, તમે સાચું જ કહો છો. સ્વચ્છતા માત્ર એક પ્રવૃત્તિ નથી, તે આપણા દેશના સમગ્ર ભવિષ્યને દર્શાવતો એક ભાગ છે. હા, હવે મને સમજાયું કે સ્વચ્છતાથી આપણું વાસ્તવિક વાતાવરણ, સ્વાસ્થ્ય અને માનસિક સુખ પણ જોડાયેલું છે. હું મારા ગામના લોકોથી માફી માંગુ છું. મેં મારું કર્તવ્ય બરાબર નહોતું નિભાવ્યું. હવેથી હું પણ આ સ્વચ્છતાના અભિયાનમાં સંપૂર્ણપણે જોડાઈશ. हम सबका है एक ही नारा साफ सुथरा देश हमारा। हम सबका है एक ही नारा साफ सुथरा देश हमारा। આ નાટકનો મુખ્ય સંદેશ એ છે કે સ્વચ્છતા એ માત્ર સરકાર કે કોઈ એક સંસ્થાની જવાબદારી નથી, પરંતુ તે દરેક નાગરિકની સામૂહિક અને એકતા છે. જો આપણે સૌ સાથે મળીને નાની નાની પહેલ કરીએ તો એક મોટો બદલાવ લાવી શકીએ છીએ. સ્વચ્છતાથી માત્ર વાતાવરણ જ સુધરતું નથી, પરંતુ આપણું આરોગ્ય, આત્મવિશ્વાસ અને સકારાત્મકતા પણ વધે છે. સ્વચ્છ ભારતનો સંકલ્પ ત્યારે જ સાકાર થશે જ્યારે દરેક નાગરિક આ સંકલ્પને પોતાના હૃદયમાં અપનાવશે. તો ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ. તમે બધા પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જાઓ.